માવઠાથી ખેડૂતોને આર્થિક નુકસાની અને અન્ય મુદ્દાઓ સાથે અલગ અલગ આંદોલન શરૂ થયા છે। લીલિયામાં સભા દરમિયાન પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાનો ઓડિયો જાહેર કર્યો, જેમાં મહેશ કસવાલાએ ખેડૂત સાથે વાત કરી। ઓડિયોમાં ખેડૂતને સત્યાગ્રહ આંદોલનમાં કેમ ગયા તેવું કઈ ઠપકો આપતા સંભળાય છે। ઓડિયો બાદ પ્રતાપ દુધાતે કહ્યું કે આ કોઈ કોંગ્રેસનું આંદોલન નથી, ખેડૂત સહકાર આંદોલનને સહકાર આપો, નહીતર શાંતિથી બેસી જાઓ। એવું થોડું હોય કે એને પ્રશ્ન સોલ્વ કરશે દુનિયામાં। તમને કોઈ સીતે હતા કે નહીં? ત્યાં કાલે એસી આવે તો એમ વાંધો નથી, પણ એ ખોટું ને એમ નહીં। ખેડૂત હતું, મને ખેડૂત કીધું કે મારે જવું જોઈએ, મારે જરૂરી છે, તો એ લોકો મારી ભેગા હોય મારે યાર આવું બધું એથી મને ખબર પડે, પણ મેં તમને છોડ્યા કોઈ હું ગમે ત્યાં રાતે ફોન કરું તો હવે આવું ના કરતા। એમને તમે માથે લ્યો છે ખોટું છે મહેશભાઈ। મારે તો કેટલા ફોન આવ્યા છે, મને મગજ ખરાબ કરનાર। અમને તમે માથે લ્યો ખોટું છે, મારે નો લેખો, મારે રાજકીય રીતે કઈ લેવા દેવા નથી। અને વેદના લઈને નીકળ્યો છું, તમે પત્ર ન લખી શકો તો કાંઈ વાંધો નહીં, તમારી હથકડીઓ લાગી છે, તમારી મર્યાદાઓ છે, પણ કમસે કમ ખેડૂતના દીકરાના ઘરમાં પૈસા આવે તો તમને પેટમાં દુખે છે ક્યાં? તમે ટીવીમાં બેઠા બેઠા તો અમને ગાળ્યું દેતા હતા, અમને એમ કે ધારાસભ્ય બની પછી તમે સુધરી ગયા હશો, પણ તમે સુધરો નહીં, સુધારો આવે બીજામાં।